પ્રશ્ન 1. પવન પરપોટો બનવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ક્ષણજીવી થવું. બી લાંબો સમય ટકવું. સી પાણીમાં પરપોટા થવા. ડી વજન કરવું. સાચો જવાબ છે એ ક્ષણજીવી થવું. પ્રશ્ન 2. જીવન સંધ્યા પહોંચતી લાગવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ આતુરતા દર્શાવવી. બી વિચાર દૂર કરવો. સી વૃદ્ધાવસ્થામાં આવવું. ડી પરિસ્થિતિ બદલાવી. સાચો જવાબ છે સી વૃદ્ધાવસ્થામાં આવવું. પ્રશ્ન 3. ભલમનસાઈની પીંછી ફરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ વિચાર દૂર કરવો. બી સજ્જનતાનો અંશ દેખાવો. સી માહિતી મેળવવી. ડી ભોળપણ બતાવવું. સાચો જવાબ છે બી સજ્જનતાનો અંશ દેખાવો. પ્રશ્ન 4. ખપ આવવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ચોંકી જવું. બી ધીરજ ખૂટી જવી. સી માહિતી મેળવવી. ડી કામમાં આવવું. સાચો જવાબ છે ડી કામમાં આવવું. પ્રશ્ન 5. વાત વાળી લેવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ વાતનો વિષય બદલી નાખવો. બી એકાગ્રતાથી બેસવું. સી જીવનમાં વણાઈ જવું. ડી ગુસ્સે થઈ જવું. સાચો જવાબ છે એ વાતનો વિષય બદલી નાખવો. પ્રશ્ન 6. બાર વગાડી દેવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પલાયન થઈ જવું. બી ગમ પડવી. સી આફતરૂપ બનવું. ડી નાસી જવું. સાચો જવાબ છે સી આફતરૂપ બનવું. પ્રશ્ન 7. પાસેરામાં પહેલી પૂણી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ તદ્દન શરૂઆત. બી સ્તબ્ધ થઈ જવું. સી આફતરૂપ બનવું. ડી વિઘ્નરૂપ થવું. સાચો જવાબ છે એ તદ્દન શરૂઆત. પ્રશ્ન 8. પડેલ ચહેરે ઊભા રહેવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ સ્થિર ઊભા રહેવું. બી શાંતચિત્તે ઊભા રહેવું. સી ચહેરો ફિક્કો પડી જવો. ડી મનમાં અડગ રહેવું. સાચો જવાબ છે સી ચહેરો ફિક્કો પડી જવો. પ્રશ્ન 9. પોબારા ગણી જવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ સામાવાળાનું આવી બનવું. બી પલાયન થઈ જવું. સી શરૂઆતનું પ્રથમ પગલું. ડી સમજ પડવી. સાચો જવાબ છે બી પલાયન થઈ જવું. પ્રશ્ન 10. શરમના શેરડા પડવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ મુશ્કેલ થઈ પડવું. બી રોમાંચ અનુભવવું. સી શંકા થવી. ડી શરમથી મોં લાલ થઈ જવું. સાચો જવાબ છે ડી શરમથી મોં લાલ થઈ જવું. પ્રશ્ન 11. વરો ઉકેલવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પ્રસંગ બગડવો. બી આફત ઉકેલવી. સી પ્રસંગ ઉકેલવો. ડી પ્રસંગ બંધ રહેવો. સાચો જવાબ છે સી પ્રસંગ ઉકેલવો. પ્રશ્ન 12. ભોઠા પડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ઝંખવાના પડવું. બી આબરૂ જવી. સી લાચારી વેઠવી. ડી નિશાસો નાખવો. સાચો જવાબ છે એ ઝંખવાના પડવું. પ્રશ્ન 13. કારી ન ફાવવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ સફળતા ન મળવી. બી રિસાઈ જવું. સી ધ્યાન ન દેવું. ડી યુક્તિ સફળ ન થવી. સાચો જવાબ છે ડી યુક્તિ સફળ ન થવી. પ્રશ્ન 14. જળજળિયા આવવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ રુદન કરવું. બી આંખમાં આંસુ આવવા. સી ભાવાવશ થઈ રડી પડવું. ડી બી અને સી બંને. સાચો જવાબ છે ડી બી અને સી બંને. પ્રશ્ન 15. ભાર નીચે દબાઈ જવું.
રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ નબળું પડી જવું. બી ચિંતા આવવી. સી ભાર સહન કરવો. ડી વધુ પડતો ભાર. સાચો જવાબ છે એ નબળું પડી જવું. પ્રશ્ન 16 ડૂમો છૂટી જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ગુસ્સે થઈ જવું. બી જીવન ખર્ચાઈ જવું. સી ભાવ આવેશ રૂપે પ્રગટ થવો. ડી વધુ પડતો ભાર. સાચો જવાબ છે સી ભાવ આવેશ રૂપે પ્રગટ થવો. પ્રશ્ન 17 છેલ્લે પાટલે બેસવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પાછળ બેસવું. બી અંતિમ હદે જવું. સી છેલ્લી વાત કરવી. ડી નક્કી કરવું. સાચો જવાબ છે બી અંતિમ હદે જવું. પ્રશ્ન 18 મોં લેવાઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ નબળા પડી જવું. બી આળસુ બની જવું. સી જોવાની હિંમત ન હોવી. ડી દિલગીર થઈ જવું. સાચો જવાબ છે ડી દિલગીર થઈ જવું. પ્રશ્ન 19 આંખના આંસુ લૂછવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ દિલાસો આપવો. બી સાંત્વન આપવું. સી આંખો લૂછવી. ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 20 ખોટું ન લાગવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ચિંતા ન થવી. બી માઠું ન લાગવું. સી વાત પર મક્કમ રહેવું. ડી દિલમાં ઘા થવો. સાચો જવાબ છે બી માઠું ન લાગવું. પ્રશ્ન 21 પુરુષાર્થનું તેજ ટપકવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પરિશ્રમનો પ્રભાવ દેખાવો. બી ખૂબ મહેનત કરવી. સી સફળતા મેળવવી. ડી મહેનતનું ખાવું. સાચો જવાબ છે એ પરિશ્રમનો પ્રભાવ દેખાવો. પ્રશ્ન 22 પુસ્તકો ઓગળવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પુસ્તકો વાંચવા. બી ખૂબ મહેનત કરવી. સી પુસ્તકો આદ્ર થવા. ડી પુસ્તકો ગોઠવવા. તો સાચો જવાબ છે સી પુસ્તકો આદ્ર થવા. પ્રશ્ન 23 પોરો ખાવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ થાક ખાવો. બી આરામ કરવો. સી શાંત બેસવું. ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 24 હવાલે કરવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ આપી દેવું. બી સુપ્રત કરવું. સી બોલી ન શકવું. ડી જોડી દેવું. સાચો જવાબ છે બી સુપ્રત કરવું. પ્રશ્ન 25 ભારમાં મોઢું રાખવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ વખાણ કરવા. બી ચૂપ રહેવું. સી ગંભીર થવું. ડી કાંઈ ન બોલવું. સાચો જવાબ છે સી ગંભીર થવું.